આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો હે વાહ ભાઈ વાહ. ઇન્ક્વાયરી લાવ્યો. હે આપણે કોઈ આમ કઈ ઘટાય એવું નથી સીમે. હે મકાન આપણે એમ કે હવામાં રોટલા બોટલા બનાવી દે તો આપણે છૂટા થઈ જાય. ક્યાંક ફોન બોન આવે વાડીમાં ભેંસો સારવાર વ્યાજ આવી ને. એલા ભાઈ એ વાત સાચી છો. હા રાંધવાનું ન પછી લપરે ખાઈને તરત જ વીવ જવાનું રે. હા એ પિંજણ રહે નહીં પાકું. હા 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 કઈ સારું ભણ્યા છો કાંઈ? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હા હાલો, કોણ બોલો? તમે જેને ફોન કર્યો એ જ બોલું. હા તમે કોને ફોન કર્યો? મેં હવે હિતેશભાઈ ફોન કર્યો. ના, હું મારું ભાઈ બોલું છું. હે મારું ભાઈ બોલું છું. ઠીક, ભાઈ બોલો એમ ને? હા આ યુટ્યુબ માં જ લીધો તો તમારો નંબર. હા બરાબર, જીવનસાથી ચેનલમાં ત્યાં બરાબર. ઠીક, હા કીધું યાર વિડીયો મૂકવો હતો. શું કરવું છે? વિડીયો મુકાવો હતો યાર. કોનો, તમારો? હા હા મેલી દે, એમાં હું છું. લાગી ગયો 2-3 દિવસ મસ્ત લાગતો નતો. બીજા ફોન ના કર્યો તો એ નતો લાગ્યો. આજે લાગી ગયો એમ ને? હા લાગી ગયો. સારું કર્યું, લાગી ગયો ને, કામ થઈ ગયું આપણે, બરાબર ને? આપડે એક બૈલી બુતવી હતી. હે તમારો હા વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર છે. બોલો તો નંબર. નંબર મારો બોલતો મારો નંબર બોલતી કરે હાલ તું રાખ નંબર અહીંયા રાખ. રે બે આંકડા કાંઈ કા કોઈ તીનો બોલ કરે સ્પીકર ફૂલ રાખ. 14 વાળો દો કયો હતો? 14 વાળો લગાડો કે સન્નુ લગાડો. સન્નુ હા 8 સન્નુ 8 હા પછી 7 42 42 33 33 14 લગાડી દો. 14 આ રેડી લ્યો. કીધું એવું ક્યાં બોલો, નામ બોલો. શું નામ છે? જડી જાય તો નામ બોલો તમારું. વાલજીભાઈ. એક મિનિટ હો. વાલજીભાઈ, આખું નામ શું છે? વાલજીભાઈ હીરાભાઈ. વાલજીભાઈ હીરાભાઈ અટક અટક ખેતરિયા. ખેતરિયા. હા ખેતરિયા. બરાબર. અને રહેવાનું ક્યાં તમારું? કંસાળા. હા કાળા કંસાળા ગામ આવ્યું ચોટીલા બાજુમાં. કંસાળા? હા કંસાળા. તાલુકો સાયલા. સુરેન્દ્રનગર જિલ્લો. સાયલા તાલુકો. હાલો. હા સાયલા, બરાબર. હા કામ શું કરો છો? કામ તો આપણે ભેંસું રે સારી. એ શું ઘરની છે? હા ઘરની તરી ભેંસું છે. હે એલા ભાઈ, તો જાજી ભેંસ ભેગી કરી તમે. હા ભેંસું છે, તરી ભેંસું છે. 20 બકરા. 20 બકરા? હા 20 બકરા. બરાબર. રેડી. તો કેટલી આવક કેટલી થતી છે? આવક તો 20,000 પગાર આવે. એટલે 20,000 એમ ને? હા દૂધનો 20,000, બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા પપ્પા ને એક મારા ભાઈ છે. ભાઈ નાનો છે મોટો છે? મારે નાનો છે. બરાબર. મમ્મી નથી? ના મમ્મી નથી. તો રસોઈ કોણ બનાવે? રસોઈ મારા પપ્પા બનાવે. એટલે બિચારા એ તો દુઃખી થઈ ગયા ને તો તો
બહુ કરી. ક્યારે મમ્મી ગુજરી ગયા? મને ગુજરી ગયા લગભગ 6-7 વર્ષ થયા. 7 વર્ષથી પપ્પા રોજ રસોઈ બનાવે છે? હા, રોજ આછે રોટી બનાવે. તમને નથી આવડતું? ના, મને આવડે પણ મારા પાસે ભેંસ દોવાનું હોય, દૂધ ભરવા જવાનું હોય. હા હા. કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર 30. 30 વર્ષ. 25 ની ગણતરી રાખો ને આપણે 30 કરી નાખીએ. તમારે જેટલી ગણતરી થાય એટલી ગણતરી રાખું. હા, 30 રાખજો ને. 30 રાખું 25 રાખું નક્કી કરી લ્યો. 25 રાખજો હાલો. 25 રાખું ફાઇનલ? હા ફાઇનલ. એટલે આ પાકું નથી બરાબર ને? હા પાકું છે કે નથી? હા પાકું જ છે પણ આપણે કીધું બે વાર આમ કે ઓલું થઈ ગયું હોય ને કદાચ 2 વાર વધી જાય કે ઘટી જાય. 2-5 વર્ષમાં શું વાંધો? 2-5 વર્ષ તો ફરી જાય બરાબર. હા તેમાં કહો ને. અગાઉ લગ્ન ગયા? હે ના લગ્ન બગન નહીં થયા. હે કેમ નથી થયા? નાના ભાઈના લગ્ન કર્યા હતા. નાના લગ્ન થઈ ગયા તમારા થઈ ગયા એનું કારણ શું? એનું કારણ એવું છે એ ભાઈ નાનો હતો એકદમ મારી બા જીવતા એ લગ્ન કરી નાખ્યા હતા. શું થયું તું? એ મારી મમ્મી માંદા હતા ને એટલે નાના પણ તમારા પેલા કરાય કે ના કરાય? નાના પેલા કરી નાખ્યા. કારણ શું પણ કઈ કારણ તો છે પણ આપણે નાચમાં મળતા નથી ને પાસે એવું છે? જે ગમે એને ઠપકાઈ દીધું પછી. ગમે એવું ઠપકારી દીધું નાના ને? હા નાના ગમ્યું હતું એને. એ ક્યાંથી ઠપકાર્યું? હે એ ક્યાંથી ઠપકાર્યું? એ તો એને ભાઈ લગ્ન થઈ ગયા એને 2-3-4 વર્ષ થઈ ગયા. હાલ લે તો બહુ કરેલા ભાઈ તમે. એ ભાઈ અત્યારે ભેગો નહીં એ કામે વી ગયો. એ અલગ રહેવા પડ્યો? હા એ અલગ વી ગયો. અત્યારે તમે 2 બાપ દીકરો ને એક મારો ભાઈ બીજો હે એ છે 2-3. તો મરાય કે તમે તો હે તો યાર કઈ જાતિમાંથી? હે આપણે દલિત સમાજ ને. દલિત સમાજ માંથી છે એમ ને? હા નાના ને પેલા થઈ ગયા તમે રહી ગયા એ બહુ કહેવાય. એટલે ના એ બધે આડાવાળા કામે જતા હોય ને એમને થઈ જાય ને પછી એકદમ હે એટલે મેળ થઈ ગયો ને બરોબર. હા એને પછી લગ્ન કરી દીધા હતા. એટલે એને મેળ કરી લીધો ને જાતે? હા એને મેળ કરી લીધો. હા તઈ હાર લ્યો. તો તમારે કઈ નથી મેળ આવે એવું? મારે આખો દી બગડામ સારતો હોય કેમ મેળ આવે? બગડામાં કોઈ ન હોય? બગડામ કોણ હોય છે? મોટા જંગલમાં બધે ભેંસો સારતા હોય એમાં. એલા ભાઈ બહુ સાચી વાત કરી હો. જંગલમાં કોણ મળે આપણને? કા હા તેમાં કહો જંગલમાં કોણ મળે? એલા એ સાચું હો. આપડે કોઈ ઉપાધિ છે ને તરી ભેંસ્યું છે બકરા છે કોઈ ઓલું છે ને 15 ભેંસું વીએ છે. 15 ભેંસું વીયા એકરે? હા એક હારે 15 વીએ છે. હમણાં 1 લાખ રૂપિયાનો પાડો લાવ્યો. 1 લાખનો પાડો? હા 1 લાખનો પાડો લાવ્યો. એ હું કેમ લાવ્યો? બેગમાં રાખવા. હે હા એ પાડો શું કરે પછી? ભેંસું હાટું. અચ્છા ભેંસું માટે એમ ને? હા ભેંસું માટે. ઠીક હા. તો મોટો ભેંસું એમના દૂધ જ ન ખવડાવે આપણને. હે હા મોટો પાડો હશે તો? મોટો પાડો. હે તો 3 ભેંસમાં 1 પાડો એમ ને? હા 3 ભેંસ ને 1 પાડો. એટલે ભાઈ પાડાને કેવું સારું? હા પાડાને તો સારું હોય ને એને તો બધા ઘેરામાં જ રહેવાનું હોય ને. હા અને એને ખવડાવતા હશો ને સારું? હા એને બધું ખવડાવવું પડે. હે સારું. હા આપડા લાયો ઠેઠ આમ રેમેલ કાબરીન બાજુ છે દેશી પાડો. શું વાત છે? તો હે વાહ ભાઈ વાહ. ઇન્કોશિયન લાવ્યો. આપડે કોઈ આમ કઈ ઘટાય એવું નથી સીમે. હે મકાન હા તો એમ કે હવાનું રોટલા બોટલા બનાવી દે આપડે છૂટા થઈ જાય ક્યાંક ફોન આવે વાડીમાં ભેંસો સારવા વ્યા જાય ને. એટલે ભાઈ એ વાત સાચી છો. હા રાંધવાનું ન પછી લપરે ખાઈને તરત જ વીવ જવાનું રે. હા એ પીને રહે ને પાકું. હા હા સારું. ભણ્યા છો કઈ?
ના એ કાંઈ ભણ્યા નથી. નાની છે ને ભેંસનો રાખો. ધંધો જ લાગી ગયા એમ ને? હા, ભેંસમાં આપણને વધારે ઓલું લાગ્યું, ભેંસું જ ખાવી. હે આપણને બીજું કામ નહીં ઓલું થતું. હે હા, ભેંસું જ સારવાની, દૂધ ભરવાનું, મજા. હે એમને આ ભેંસો હા, 20,000 પગાર આવે. 20,000 પગાર આવે ને એક પગાર વાપરવાનો ને એક પગાર ભેંસું ખાંડ લાવવાનું. વાહ ભાઈ વાહ એમ. હા, પાછું એવું લાગે તો એમ થાય કે હવે વાપરવામાં બે ઓલું થયું છે, 2 ભેંસું વેચી નાખવાની. હા, એ આપણી ગાડી આવેલી. બરાબર. એમને ભેંસોને તો ઇન્જેક્શન આપતા હોય છે ને? કેમ આવી છે? આ પાડરું માટે? ના નહીં, પાડો તો ના, એમાં તો હજીસનમાં તો એવું છે, નથી મેળમાં આવતું. હે હા, એ જે હજીસન મરાય ને એમાં પાડરું મજા નાના બાકી નાખ્યા જ રહે. એવું? અસલ આપણે જ્યાં પાડા રાખી એવા પાડું અસલ દેશી નો થાય. હે હા, નાના ભૂટક્યા જ રહે. આમ કોઈક માણસ જોવા આવે તેમ થાય કે ના ભેંસું છે, એવી ભેંસું થાય આવા પાડા રાખીએ. હે હા, સારું છે. 2 ગાયું છે. એમ? હા, સારું. એને આપણે બે હજીસન ને મુકાવાનું, એ તબેલામાં લઈ જવાનું, ખૂંટી મોટો હાંડ હોય ને. હે હા, વાંધો નહીં, ફોટો મોકલી દીધો, આપણે યુટ્યુબમાં મેલી દેવું, બરાબર ને? ફોટો આવજો મોકલતા. એ નહીં ફાવે. એક ભાઈ મને ભેગો હતો પણ એ આગો ગયો, અમને નંબર આપ્યો થઈ જાય. કાંઈ વાંધો નહીં, હવે ફોટો નહીં મેળવી બીજું. તો એવું લાગે ને મોકલી દઉં. હાલો ઓલા ને કહો એટલે આંકોર આવે એટલે પાડે મોકલી દે ફોટો. હા, મોકલાય તો મોકલી દેજો, બરાબર ને? વોટ્સએપમાં. હા તે બરાબર. હા, ભલે. હા, તે વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો